નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ 2023 ગુજરાતી પેપરનું સંપૂર્ણ એનાલિસિસની સાથે તમને માર્ગદર્શન પણ મળવાનું છે, રાઈટ? તો જ્ઞાન સાધનામાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમને વિડીયો ગમે તો આગળ શેર જરૂર કરજો, કારણ કે જે મિત્રોને કાલે રિઝલ્ટ આવ્યું ટાટ હાઈ સેકન્ડરીનું, રાઈટ, તો એમાં જેને 70 ગુણ થાય છે બધા પાસ થઈ ગયેલા છે, 70થી વધારે છે એ પણ પાસ થઈ ગયેલા છે. તો એના માટે આ ખૂબ જ ઉપયોગી લેક્ચર બની શકે છે, કારણ કે અહીંયા ઘણી બધી ઇન્ફોર્મેશન હું તમને આપવાનો છું ને અહીંયા જે નિબંધ પૂછવામાં અહીંયા જે નિબંધ હું તમને આપીશ એ નિબંધ 100% કોઈ પણ એક નિબંધ તમારી પરીક્ષામાં હશે, રાઈટ? અને પૂરેપૂરું એનાલિસિસ કરીશું, ભવિષ્યમાં કેવી તૈયારી હોવી જોઈએ, પેપર કેવું હોઈ શકે, એ ગુજરાતીના દરેક મુદ્દાની અહીંયા આપણે થોડી ઘણી ચર્ચા કરવાના છીએ, તો લેક્ચરની અંદર ધ્યાન જરૂર રાખજો. નેક્સ્ટ અહીંયા આપણે વાતચીત કરીએ ફર્સ્ટ નિબંધ, કે ગુજરાતીના પેપરની શરૂઆત જ તમને બધાને ખબર છે નિબંધથી થાય છે. અને નિબંધ કેટલા ગુણનો હોય છે મિત્રો, રાઈટ? તો નિબંધ હોય છે આપણો 20 ગુણનો નિબંધ હોય છે. અને તમારી તૈયારી મિત્રો એવી હોવી જોઈએ કે આ 20 ગુણમાંથી, રાઈટ, કે તમારે 17 જેવા ગુણ આવવા જોઈએ. 17 થી જો નીચે ગુણ આવે તો તમે કહી શકો છો કે સારો એવો સ્કોરિંગ ના કરી શકો, કારણ કે આપણે પરીક્ષામાં માત્ર પાસ નથી થવાનું, પણ આપણે મેરિટની અંદર આપણું નામ આવે એ માટે એવો નિબંધ લખવાનો છે કે જેથી તમારી જે મહેનત છે એ નિષ્ફળ ના જાય. કારણ કે જો ખાલી પાસ થશો તો જ્ઞાન સહાયક તરીકે તમે નોકરી કરીશો, પણ જો તમારે સારા માર્ક્સે પાસ થવું છે તો સારો નિબંધ લખવો પડશે, સારી એવી પ્રેક્ટિસ કરવી પડશે, રાઈટ? તો એના માટે આ લેક્ચર છે તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો હવે નિબંધ લખવો કઈ રીતે, પહેલા જોઈએ ગયા વર્ષે કયા કયા નિબંધ પૂછવાના હતા. પહેલો નિબંધ છે શિક્ષક સામેના સાંપ્રત પડકારો, એટલે કે વર્તમાન ઘટનાને ધ્યાનમાં રાખીને આ નિબંધ અહીંયા પૂછાયેલો છે. શેને ધ્યાનમાં રાખીને મિત્રો? કે વર્તમાન ઘટનાને ધ્યાનમાં રાખીને અહીંયા પૂછાયેલો છે નિબંધ. બીજો નિબંધ છે માનવ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. જો શિક્ષકની ભૂમિકા નથી, શિક્ષણની ભૂમિકા છે, એટલે કહી શકો છો કે મૂલ્યલક્ષી છે. તો હવે કયા નિબંધ પૂછાઈ શકે, બની શકે આને ધ્યાનમાં રાખીને એકાદો નિબંધ પણ આવી શકે, પણ મહત્વના અત્યારે 4 થી 5 નિબંધો વર્તમાનમાં કહી શકાય કે પૂછાઈ શકે એવા છે. કયા છે 5 આપણે જોઈએ, રાઈટ? તો કે પહેલો નિબંધ છે મિત્રો એઆઈ. બધાને ખબર છે કે પાછળ જે હમણાં પીએસઆઈ ની પરીક્ષા ગઈ એમાં પણ એઆઈ નો આવ્યો પ્રશ્ન, એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા જેને કહીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રાઈટ? હમણાં જે એઆઈ ની પરીક્ષા મુખ્ય પરીક્ષા ગઈ એની અંદર પણ મિત્રો એઆઈ નો નિબંધ આવ્યો, તો એઆઈ ને ધ્યાનમાં રાખીને તમારે નિબંધ તૈયાર કરી જ લેવાનો, રાઈટ? બીજો નિબંધ મિત્રો પૂછાઈ શકે એવું છે એનઈપી 2020, આ કરંટનો ટોપિક છે, રાઈટ? એનઈપી 2020 પણ પૂછાઈ શકે છે. ત્રીજો જે નિબંધ છે મિત્રો, રાઈટ, એ છે મૂલ્યલક્ષી શિક્ષણ. મૂલ્યલક્ષી શિક્ષણ પણ નિબંધ પૂછાઈ શકે. ચોથો નિબંધ છે માતૃભાષાને ધ્યાનમાં રાખીને નિબંધ પૂછાઈ શકે મિત્રો, રાઈટ? અને પાંચમો જે નિબંધ છે શિક્ષણમાં ટેકનોલોજી. પાંચમો કયો નિબંધ છે? શિક્ષણમાં ટેકનોલોજી. તો આ 5 નિબંધ તમારે ખાસ મિત્રો કરીને જવાનું. ક્લિયર? હવે જે આ 3 નિબંધ તમને દેખાય છે મિત્રો, એ હમણાં જે શનિવારે જે લેવાની એઈઆઈ ની પરીક્ષા એની અંદર પૂછાયા હતા, રાઈટ? તો આપણે ટાટ એચએસ અથવા તો ટાટ એસ ને ધ્યાનમાં રાખીને 5 નિબંધ કરીને જ જવા. હવે પ્રશ્ન એ છે મિત્રો કે આ 5 નિબંધો લખવા કઈ રીતે. આપણે એક નિબંધ ઉઠાવી લઈએ, ચલો કરંટમાં આપણે વાતચીત કરીએ એનઈપી, કે ભાઈ એ વધારે પૂછવાની સંભાવના છે, તો એનઈપી ને કઈ રીતે લખી શકે. તો જ્યારે પણ તમારા હાથમાં મિત્રો પેપર આવે તો એનઈપી ને ધ્યાનમાં રાખીને તમારે કેવા પ્રકારની એક રચના બનાવવી જોઈએ એની ચર્ચા કરીએ, કારણ કે નિબંધ ડાયરેક્ટ લખવા બેસાય નહીં, કારણ કે જો ડાયરેક્ટ લખવા બેસીશો તો વિષયાંતર થવાની પૂરી સંભાવના છે, અને વિષયાંતર થશે તો તમે 20 માંથી 10 11 માર્કે આવીને અટકી જશો. પણ આપણે તો 17 જેવો સ્કોર કરવો છે, તો એના માટે એક પરફેક્ટલી કહી શકાય કે વ્યૂહ રચના હોવી જોઈએ. તો કઈ રીતે વ્યૂહ રચના બનાવવી એની ચર્ચા કરીએ. પહેલા તો નિબંધ લખવા માટે તમારે મિત્રો મેક્સિમમ 40 મિનિટનો સમય લેવાનો છે. 40 મિનિટથી વધારે સમય લેવાનો નથી. હવે એ 40 મિનિટમાંથી 5 મિનિટ માત્ર વ્યૂહ રચના બનાવી. કેવા પ્રકારની વ્યૂહ રચના બનાવી આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. એનઈપી 2020, રાઈટ? તો એના વિશે આપણે ટોપિક લખીએ. તો આપણે કોઈ પણ નિબંધ લખો તો મેક્સિમમ ટ્રાય કરો કે એક પંક્તિથી શરૂઆત કરો. શેનાથી શરૂઆત કરો? પંક્તિથી. જેમ કે એક સરસ મજાની હું અહીંયા પંક્તિ લખું, રાઈટ, કે શિક્ષણ એ જીવનની તૈયારી નથી, પણ શિક્ષણ પોતે જ શું છે મિત્રો? જીવન. ચલો એક સરસ મજાની મેં પંક્તિ લખી, તો આ પંક્તિથી તમે આ નિબંધની શરૂઆત કરી શકો છો. હવે આપણે અહીંયા 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. પહેલી તો પ્રસ્તાવના. પહેલી શું? પ્રસ્તાવના.
રાઈટ. બીજી આપણે વાતચીત કરીએ એનો મધ્ય ભાગ જે હોય છે એ નિબંધનો હાર્દ કહી શકીએ, મધ્ય ભાગ. અને ત્રીજી આપણે વાતચીત કરી શકીએ અહીંયા નિષ્કર્ષ. રાઈટ. તો આ ત્રણ ભાગમાં તમે નિબંધને મિત્રો વહેંચી શકો છો. રાઈટ. પ્રસ્તાવનાની અંદર જેમ કે એનઈપી છે તો હું શું લખી શકું? રાઈટ. તો એનઈપી ની અંદર, પ્રસ્તાવનાની અંદર, ચલો એનઈપી ની અંદર જો આપણે પ્રસ્તાવનાની વાતચીત કરીએ તો શું લખી શકીએ મિત્રો? રાઈટ. તો સૌપ્રથમ તો આપણે કહી શકીએ કે ભાઈ એનઈપી જે છે આ 34 વર્ષ બાદ એનઈપી આવી. કેટલા વર્ષ બાદ આવી? 34 વર્ષ બાદ આવી. આ એનઈપી જે છે એ ત્રીજી એનઈપી છે. રાઈટ. પહેલા જે આવી હતી એ 1968 માં આવી. બીજી જે આવી એ 1986 માં આવી. ત્રીજી જે આવી એ 2020 માં જે હમણાં આવી, જેના વિશે આપણે નિબંધ લખીએ છીએ એ. રાઈટ. પછી આની અંદર શું લખી શકીએ કે ભાઈ કયા સમિતિ દ્વારા રચના કરવામાં આવી? તો કે ડોક્ટર કસ્તુરી રંગન દ્વારા આ એનઈપી લાવવામાં આવી. અને ચોથું કે ભાઈ એના આધાર સ્તંભો. એનઈપી ના શું લખવાના છે તમારે? આધાર સ્તંભ. હવે આધાર સ્તંભ કયા કયા છે? રાઈટ. તો પહેલી જો આધાર સ્તંભની અંદર જો આપણે વાતચીત કરીએ તો કે ભાઈ સુલભતા છે. રાઈટ. પછી છે સમાનતા છે. રાઈટ. ગુણવત્તા આવી જાય. ગુણવત્તાની અંદર લખી શકો છો. પોષણ ક્ષમતા ચોથું, અને પાંચમું છે ઉત્તરદાયિત્વ. આ આધાર સ્તંભો તમે પ્રસ્તાવનામાં લખી શકો. તો આ એક માળખું તમે તૈયાર થઈ ગયું. આને ધ્યાનમાં રાખીને તમે આ નિબંધની પ્રસ્તાવના લખી શકો છો. ફરી વખત કહું છું, જે આ નિબંધ છે એને ધ્યાનમાં રાખીને છે. એનઈપી 2020 ને ધ્યાનમાં રાખીને આ નિબંધની અહીંયા ચર્ચા થઈ રહી છે. રાઈટ. મધ્ય ભાગની વાતચીત કરીએ તો મધ્ય ભાગ પણ તમે, મારું તો કેવું છે 3 પેરેગ્રાફ તો તમારે લખવા જોઈએ મધ્ય ભાગમાં. રાઈટ. તો પ્રથમ પેરેગ્રાફમાં મધ્ય ભાગમાં આપણે શું લખી શકીએ? રાઈટ. તો વિચારીએ કે ભાઈ હા એનઈપી દ્વારા કહી શકાય કે ફેરફાર જે કરવામાં આવ્યા એને ધ્યાનમાં રાખીને પહેલા આપણે કહી શકીએ કે પાયાના ફેરફારોને ધ્યાનમાં રાખીને તમે એક પેરેગ્રાફ લખી શકો છો. હવે પાયાના ફેરફારોમાં કયા કયા મુદ્દાનો તમે સમાવેશ કરી શકો? તો એક કહી શકે પહેલા તો આપણે એનો જે હેતુ છે એ લઈ લઈએ. રાઈટ. કે એનઈપી નો જે હેતુ હોય એ અહીંયા તમે એડ કરી શકો છો. બીજું અહીંયા શું તમે કરી શકો છો આ પેરેગ્રાફની અંદર? તો કે ભાઈ માળખામાં ફેરફાર જે થયો એ કયા ફેરફારો અહીંયા થયા માળખાની અંદર? રાઈટ. કે અહીંયા તમને ખબર છે પહેલા જે હતું એ 10+2 નું માળખું હતું. રાઈટ. જે હવે કયું માળખું થયું? 5+3+3+4 નું માળખું થયું. તો આના વિશે અહીંયા ચર્ચા કરી શકો છો. અને આ ચારે ચાર તબક્કા, રાઈટ, આ ચાર તબક્કાની તમે ઇન ડિટેલ ચર્ચા કરી શકો છો. રાઈટ. ફાઉન્ડેશન સ્ટેજ, પ્રિપેરેટરી સ્ટેજ, રાઈટ, અને મિડલ સ્ટેજ છે, રાઈટ, અને સેકન્ડરી સ્ટેજ. આ ચારે ચાર સ્ટેજની તમે ચર્ચા અહીંયા અંદર કરી શકો છો. આ થયો મિત્રો બીજો પેરેગ્રાફ. કયો પેરેગ્રાફ થયો મિત્રો? બીજો પેરેગ્રાફ. હવે આપણે ચર્ચા કરીએ ત્રીજા પેરેગ્રાફની. જોવા જઈએ તો મધ્ય ભાગનો કેટલામો ફેરફાર છે મિત્રો? આ બીજો પેરેગ્રાફ. અને જો પૂરા નિબંધની વાતચીત કરીએ તો ત્રીજો પેરેગ્રાફ છે. રાઈટ. તો વાતચીત કરીએ આપણે બીજા પેરેગ્રાફની. બીજા પેરેગ્રાફમાં જો જોઈએ તો શું આવી શકે? આ પાયાના ફેરફારો આવી ગયા. હવે આપણે શિક્ષણ પદ્ધતિમાં સુધારાની વાતચીત આ બીજા પેરેગ્રાફમાં કરીએ. શિક્ષણ પદ્ધતિમાં સુધારા. હવે શિક્ષણ પદ્ધતિમાં સુધારા માટે આપણે જોઈએ તો કયા કયા મુદ્દાઓ અહીંયા લઈ શકીએ? રાઈટ. તો પહેલી જ આપણે વાતચીત કરીએ વ્યવસાયિક શિક્ષણ અહીંયા એડ થયું. રાઈટ. વ્યવસાયિક શિક્ષણની વાતચીત અહીંયા કરી શકીએ. બીજી અહીંયા વાતચીત કરી શકીએ માતૃભાષાને ધ્યાનમાં રાખીને વાતચીત અહીંયા કરી શકીએ. કારણ કે ધોરણ 5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ આપવું શક્ય બને તો ધોરણ 8 સુધી શિક્ષણ આપવું તેવી ચર્ચા તમે અહીંયા કરી શકો છો. રાઈટ. નેક્સ્ટ આપણે અહીંયા વાતચીત કરી શકીએ કે ભારતની જે શિક્ષણ પ્રણાલી છે, રાઈટ, ભારતની જે અહીંયા શું છે શિક્ષણ પ્રણાલી છે, વ્યવસ્થા છે, એના વિશે તમે અહીંયા ચર્ચા કરી શકો છો. આ પેરેગ્રાફ નંબર 2 થયો. હજી પણ ત્રીજો પેરેગ્રાફ આપણે બનાવવો હોય તો બનાવી શકીએ છીએ. હવે ત્રીજો પેરેગ્રાફની જો હું વાતચીત કરું તો બની શકે છે મૂલ્યાંકન. શું બની શકે છે મિત્રો? મૂલ્યાંકન. રાઈટ. અહીંયા જો ત્રણેયમાં બધામાં મહત્વના ટોપિક આપણે એડ કરી લીધેલા છે. મૂલ્યાંકનમાં મિત્રો શું આવી શકે છે? રાઈટ. તો મૂલ્યાંકનમાં બધાને ખબર છે કે હોલિસ્ટિક કાર્ડ આવી ગયું. રાઈટ. એટલે આપણે કહી શકીએ ભાઈ રિપોર્ટ કાર્ડની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે સ્વમૂલ્યાંકનની ચર્ચા કરી શકો છો. અહીંયા સ્વમૂલ્યાંકનની સાથે સાથે તમે કહી શકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર એની ચર્ચા પણ તમે મૂલ્યાંકનમાં કરી શકો છો. હજી પણ તમારે જો ચોથો પેરેગ્રાફ મિત્રો લખવો છે, રાઈટ, ચોથો પેરેગ્રાફ તમારે હજી પણ જો મિત્રો બનાવવો છે તો શું બની શકે છે ચોથો પેરેગ્રાફ? આજે આપણે GR ની વાતચીત કરીએ છીએ, રાઈટ, જે અલગ અલગ આપણા ગ્રોથ એનરોલમેન્ટ રેશિયો કે જે અલગ અલગ લક્ષ્યાંકો રાખેલા છે એને વિશે ધ્યાનમાં રાખીને પેરેગ્રાફ કરી શકો છો કે ભાઈ
30 સુધીમાં પ્રાથમિક શિક્ષણમાં 100% GR થવો જોઈએ, રાઈટ. 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50% GR થવો જોઈએ, રાઈટ. પછી આની સાથે તમે આની અંદર તમે GDP ની ચર્ચા કરી શકો છો, રાઈટ, કે GDP 6%, કે ભાઈ અત્યારે જે શિક્ષણમાં છે તો 4.4%થી શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવે છે બજેટનો, પણ એ બજેટનો ખર્ચો વધારી અને 6% કરવાને ધ્યાનમાં રાખીને એની ચર્ચા પણ તમે અહીંયા કરી શકો છો. અને છેલ્લે નિષ્કર્ષમાં તમે શું લખી શકો છો? પડકારો, તો એનું સમાધાન, એ બધું તમે આની અંદર લખી શકો છો. તો જો આ જે વ્યૂહરચના છે એ મિત્રો 5 મિનિટથી 7 મિનિટની અંદર તમારે તૈયાર કરવાની હોય છે ને આને ધ્યાનમાં રાખીને જો તમે નિબંધ પછી લખીશો તો વિષયાંતર થશે નહીં. તો એક સાચો નિબંધ લખવાની મિત્રો આ પેટર્ન છે. આ રીતે જો નિબંધ લખીશો તો કોઈ તકલીફ રહેશે નહીં. પાછળ જે મેં 5 નિબંધ કીધા છે ખૂબ જ IMP છે મિત્રો, અને પરીક્ષામાં આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો એ 5 નિબંધ તમારે ધ્યાને લેવાના છે. હવે જો નેક્સ્ટ આપણે જો વાતચીત કરીએ તો એની ચર્ચા આપણે કરવાની છે AI નો ઉપયોગ. આ કોઈ નિબંધ નથી, પણ AI નો ઉપયોગ તમારે નિબંધ આવી શકે છે. પણ હવે તમે આ પરીક્ષાની તૈયારીમાં AI નો ઉપયોગ કઈ કરી શકો? 2 મહત્વના, સૌથી મહત્વના ટૂલ્સ છે, રાઈટ. એક બધાને ખબર છે જેમિની, એક કયું છે જેમિની, અને બીજું કયું છે મિત્રો ChatGPT. બીજું કયું છે ChatGPT. આ મોબાઈલના 2 ટૂલ્સ છે, 2 એપ્લિકેશન છે જેની મદદથી તમે કહી શકો છો કે તમારું મૂલ્યાંકન કરી શકો છો. તમે કોઈ નિબંધ લખ્યો, તમે શું કર્યું? કોઈ નિબંધ લખ્યો છે, રાઈટ. તો કોઈ નિબંધ તમે જે લખ્યો છે તો તેની ચકાસણી માટે આ નિબંધનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. તમારી જે ભૂલો છે, રાઈટ, એ ભૂલો સુધારવા માટે તમે આ નિબંધનો ઉપયોગ કરી શકો છો. તમને કોઈ પ્રશ્ન છે, રાઈટ, એ પ્રશ્નનો જવાબ મળતો નથી તો જવાબ મેળવવા માટે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો તમે. સાથે આ એપ્લિકેશન શું કરી શકે છે કે મહત્વની પંક્તિઓ તમને આપી શકે છે નિબંધને રિલેટેડ, રાઈટ. તો મહત્વની પંક્તિ મેળવવા માટે પણ તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો, રાઈટ. પત્રનું ફોર્મેટ તમને આનાથી સરળતાથી મળી શકે છે. કોઈ પણ પત્ર હોય તો કેવા પ્રકારનું ફોર્મેટ હોવું જોઈએ એ તમને આ ChatGPT ને જેમિની દ્વારા મળશે. ઘણી બધી સુવિધા તમે આની મદદથી તમે પરીક્ષાની તૈયારી માટે મદદ લઈ શકો છો. કારણ કે તમે ઘરે બેઠા ઘણા મિત્રો તૈયારી કરતા હશે, રાઈટ. તો એનું ચેકિંગ કઈ રીતે થાય, રાઈટ. કોઈ ક્લાસીસમાં પેપર તો ના મોકલી શકે. જો એનું રીચેકિંગ કરવું છે કે ભાઈ નિબંધ કેટલા ગુણો, નિબંધ સમજી લો 20 ગુણનો છે તો કેટલા ગુણ મારે આવી શકે, રાઈટ. કેવા પ્રકારની મારી ભૂલો છે એ તમને ChatGPT અથવા જેમિની ફ્રીમાં ચેક કરીને આપી દેશે. તો તમે એ રીતે તમારી તૈયારીને વધારે સચોટતાથી કરી શકો, એના માટે ઉપયોગી ટૂલ્સ છે. હવે આપણે વાતચીત કરીએ મિત્રો સંક્ષેપીકરણ, રાઈટ. સંક્ષેપીકરણ 20 માર્કનું હોય છે. દરેક પેરેગ્રાફ 10 ગુણનો. આ પણ 10 ગુણનો પેરેગ્રાફ છે અને આ પણ મિત્રો 10 ગુણનો પેરેગ્રાફ છે, રાઈટ. અહીંયા તમે જો જોવા જાવ તો ધારો તો 20 મિનિટની અંદર આ બધું તમે પૂરું કરી શકો છો. કેટલી મિનિટમાં મિત્રો? 20 મિનિટની અંદર તમે આ પૂરું કરી શકો છો. હવે સંક્ષેપીકરણ કરવું કઈ રીતે એ મહત્વનું છે. આજથી જેમ કે ટાટ HS ની જો વાતચીત કરીએ તો ટાટ HS ની પરીક્ષા મિત્રો છે 19/7/2026 ના રોજ છે, રાઈટ. તો સમજી લે 30 દિવસ છે. જો દરરોજ એક પેરેગ્રાફ એ સંક્ષેપીકરણ કરતા જાય તો 30મો દિવસ જ્યારે પરીક્ષા આવશે ને ત્યારથી આરામથી કોઈ પણ ફકરાનું સંક્ષેપીકરણ કરી શકશે, રાઈટ. અને અહીંયા તમારે 20 ગુણમાંથી 17 થી 18 માર્ક્સ તમારે લેવા જ પડશે, કારણ કે અહીંયા તમે માર્ક્સ મેળવી શકો એમ છો. પણ સંક્ષેપીકરણ કરવું કઈ રીતે એ મહત્વની વાતચીત છે. તો અહીંયા જોઈએ કે ભાઈ સંક્ષેપીકરણ કઈ રીતે કરવું, રાઈટ. કે ઉદાહરણો આપેલા હોય એ તમે કાઢી શકો છો આની અંદરથી, રાઈટ. ઘણા બધા ઉદાહરણો અહીંયા કોઈ જરૂર નથી. સમાનાર્થી શબ્દ કાઢી શકો છો, રાઈટ. કે એક જેવા સમાનાર્થી શબ્દ છે એને તમે અહીંયાથી દૂર કરી શકો છો, રાઈટ. કારણ વગરના શબ્દો જે છે એને તમે કાઢી શકો છો. કારણ વગરના જે શબ્દો છે આ કાઢી શકો છો, રાઈટ. આવી ઘણી બધી બાબતો ધીરે ધીરે દૂર કરતા જશો તો આરામથી 1/3 માં તમે આરામથી પેરેગ્રાફ બનાવી શકો છો. અહીંયા જો એવું કોઈ કીધેલું નથી કે નીચે આપેલ ગદ્યમાંથી આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરો. કોઈ શીર્ષક આપવાનું કીધું નથી, પણ આપણને ટાઈમ મળે તો તમારે શીર્ષક આપી દેવાનું. પેરેગ્રાફનો જે હાર્થ છે તમારે અહીંયા કરી દેવાનો. અગર આ કંઈ નથી કરવું તો તમે સંક્ષેપીકરણ બીજી કઈ રીતે કરી શકો છો? પૂરેપૂરો પેરેગ્રાફ વાંચી જાઓ. 2 થી 3 વખત પૂરેપૂરો પેરેગ્રાફ વાંચો અને પછી એનો પૂરેપૂરો સારાંશ 3 થી 4 લાઈનમાં લખી નાખો તો એ પણ એક પ્રકારનું સંક્ષેપીકરણ જ થયું. એમાં તમને સારા માર્ક્સ મળી શકે છે. ક્લિયર? નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું મિત્રો પત્રલેખન. પત્રલેખનની જો ચર્ચા કરીએ તો પત્રલેખન 2 અહીંયા પૂછાય છે અને બંને પત્ર 10-10 ગુણના હોય છે. કેટલા ગુણના હોય છે? 10-10 ગુણના હોય છે, રાઈટ. અને પત્ર ઈઝી હોય છે. પત્રના જો પ્રકારની વાતચીત કરીએ તો પત્ર ટોટલ મિત્રો 4 પ્રકારના પત્ર છે. કેટલા પ્રકારના પત્ર છે? ટોટલ 4 પ્રકારના પત્ર છે. તો 4 પ્રકારની જો વાતચીત કરીએ તો એક છે શુભેચ્છા પત્ર, બીજો છે અભિનંદન પત્ર, રાઈટ. અને આપણે જો વાતચીત કરીએ ત્રીજા પત્રની, રાઈટ, તો એ છે વિનંતી પત્ર અને છેલ્લે આવે છે એક
ફરિયાદ પત્ર, રાઈટ. આ પત્ર ચારે ચારમાંથી કોઈ પણ બે પત્ર આપણે પૂછાય છે. ગયા વખતે આ બંને પત્ર પૂછાયા હતા, આમાંથી કોઈ પૂછાયો હતો નહીં. અને આ જે બંને પત્ર છે, રાઈટ, આ જે પત્ર છે એને આપણે કહી શકીએ છીએ અનૌપચારિક પત્ર. કયા કહી શકીએ છીએ? અનૌપચારિક પત્ર. અને આ જે બંને છે એને આપણે કહી શકીએ છીએ ઔપચારિક પત્ર. આ જે અનૌપચારિક પત્ર છે એ તમારા સગાવાલાને કોઈ પણને તમે મોકલી શકો છો. તમારી ભાઈ, તમારી બહેન, તમારા પપ્પા, તમારા મમ્મી, એને તમે આ મોકલી શકો છો. જ્યારે આ ઔપચારિક છે ઓફિસ વર્ક્સ માટે છે, કે કોઈ કચેરીને તમારે મોકલવાનો છે, રાઈટ, એને ધ્યાનમાં રાખીને તમે આ નિબંધ આ પત્ર તમે લખી શકો છો. તો હવે આવતી પરીક્ષામાં આમાંથી કોઈ પણ એક હશે અથવા તો આમાંથી કોઈ પણ એક હશે એવી સંભાવના છે મિત્રો. બધા કહી શકે ગયા વખતે જે પૂછાણું હતું એ જ પૂછાયું જરૂરી નથી. એટલે આપણે માત્ર આ બે ઉપર ફોકસ નહીં, ચારે ચાર ઉપર ફોકસ કરવું પડશે. હવે પત્ર લેખન થાય કઈ રીતે એની ચર્ચા આપણે અહીંયા કરીએ, રાઈટ, કે પત્ર લેખન થાય કઈ રીતે. તો જો આપણે જોવા જઈએ તો સૌ પ્રથમ આપણે વાતચીત કરીએ ઔપચારિક પત્રની વાતચીત કરીએ. શેની વાતચીત કરીએ આપણે? ઔપચારિક પત્રની. ઔપચારિક પત્રની જો વાતચીત કરીએ તો અહીંયા સૌ પ્રથમ શું આવશે? જે તમારું જે નામ હોય એ ક, ખ, ગ, તમે જે પણ હોય, રાઈટ. સાથે સાથે તમારું સરનામું આવશે તો આપણે અહીંયા લખી નાખીએ સરનામું હરોળ 1, રાઈટ. પછી સરનામું હરોળ 2, કારણ કે સરનામું 1 હરોળમાં ક્યારેય આવે નહીં, તો સરનામું હરોળ 2, રાઈટ. અહીંયાથી પત્રની લખવાની શરૂઆત કરી શકો છો. પછી તમારી તારીખ આવશે, જે તારીખ હોય એ તમે લખી શકો છો અહીંયા, રાઈટ. એ તારીખ તમારે અહીંયા લખી નાખી. તમારી રીતે કોઈ પણ તારીખ નક્કી કરી શકો છો. મિત્રો ધ્યાન રાખજો, ઔપચારિક પત્ર છે. ઔપચારિક પત્રમાં બે પત્ર આવે છે, બધાને ખબર છે. કયો કયો? એક છે વિનંતી પત્ર, રાઈટ, અને બીજો કયો છે મિત્રો? ફરિયાદ પત્ર, રાઈટ. હવે જો આપણે આગળ વધીએ, રાઈટ, આ ઔપચારિક પત્ર છે એટલે આ બાજુ પણ સરનામું આવશે ને જે કચેરીમાં તમે મોકલો છો એનું નામ અહીંયા આવશે, રાઈટ. એટલે અહીંયા ધ્યાનમાં રાખીને તમે અહીંયા લખી શકો છો પ્રિય કરીને, રાઈટ. અહીંયા જે પણ અધિકારીનું નામ હોય એ લખી શકો છો. એટલે અહીંયા લખી રાખીએ અધિકારીનું નામ અથવા તો એનો હોદ્દો પણ અહીંયા તમે લખી શકો છો, રાઈટ. અહીંયા લખી શકીએ સંસ્થાનું નામ, કચેરીનું નામ તમે તમારી રીતે અહીંયા લખી શકો છો, સંસ્થાનું નામ. પછી અહીંયા આપણે વાતચીત કરીએ, રાઈટ, એ સંસ્થા અથવા કચેરીનું સરનામું તમે અહીંયા લખી શકો છો, રાઈટ. સરનામું હરોળ 1 કરીને તમે આગળ વધી શકો છો, રાઈટ. અને પછી અહીંયા તમારે લખવાનો છે વિષય. અહીંયા શું તમારે લખવાનું છે? વિષય. જે સબ્જેક્ટ હોય એને ધ્યાનમાં રાખી અને આ રીતે તમારે પત્ર લખવાનું છે. શરૂઆતનું માળખું આ રીતે હોવું જોઈએ. આગળ પત્ર લેખનમાં તમારે જે મહત્વની ચર્ચા હોય એની અહીંયા ડિસ્કશન કરવાની છે. સ્ટોપ કરો મિત્રો. હવે આપણે વાતચીત કરીએ ચર્ચાપત્ર. ગયા વખતે બે ચર્ચાપત્ર પૂછાયેલા હતા. યુવા પેઢીમાં વાંચન જોગનું જતન જે દિવસે દિવસે ઘટી રહ્યું છે. મોબાઈલ આવી ગયા, રાઈટ. એટલે કહી શકાય કે ધીરે ધીરે બધા પુસ્તકોથી દૂર ભાગી રહ્યા છે. તો તેને ધ્યાનમાં રાખીને એક પૂછાયો હતો. બીજું છે પોતાના શહેરને સ્વસ્થ રાખવા માટે જવાબદારી કોની? રાઈટ, વહીવટી તંત્રની કે નાગરિકની? એને ધ્યાનમાં રાખીને એક ચર્ચાપત્ર પૂછાયો હતો. કોઈ પણ ચર્ચાપત્ર પૂછાય બધા માટે કોમન એક કહી શકાય કે ફોર્મેટ છે. કયું ફોર્મેટ છે જોઈએ, રાઈટ. તો ચર્ચાપત્રનું સૌપ્રથમ ફોર્મેટની જો વાતચીત કરીએ તો પત્ર પ્રમાણે જ છે, પણ ચર્ચાપત્રમાં જે ટોપિક આપેલો હોય છે થોડીક સ્પષ્ટતા સાથે અહીંયા વાતચીત કરવાની હોય છે. જોઈએ કઈ રીતે છે. તો સૌપ્રથમ અહીંયા તમે નામ લખી શકો છો, ક, ખ, ગ, રાઈટ. અહીંયા તમે તમારી રીતે કોઈ કહી શકો છો કે નાગરિકને ધ્યાનમાં રાખીને, અથવા તમે કોઈ શિક્ષણવિદ છો તો અહીંયા તમે લખી શકો છો શિક્ષણવિદ. પછી અહીંયા તમારું સરનામું લખી શકો છો, સરનામું હરોળ 1. પછી તમે લખી શકો છો સરનામું હરોળ 2, રાઈટ. પછી તમારે લખવાની છે તારીખ, જે તે તારીખ હોય એ, રાઈટ. અહીંયા ધારો હજી તો તમે એડ કરી શકો છો મોબાઈલ નંબર, રાઈટ. હવે આ બાજુ શું લખવાનું છે, રાઈટ. તો અહીંયા આપણે લખવાનું છે તંત્રીસી. કોને ધ્યાનમાં રાખવાનું છે? તંત્રીસી. તંત્રીસી આગળ જે કંઈ અખબાર પત્ર હોય એનું નામ તમે લખી શકો છો, રાઈટ. તો હું લખી પ, ફ, બ, વર્તમાન પત્ર. આગળ જે તમે લખવું છે આપણે લખી શકીએ છીએ કે ભાઈ મારે કોઈ પણ કોલમ, તો આપણે લખી શકીએ કે ખાલી જગ્યા કોલમની અંદર તમારે આ ચર્ચાપત્ર પ્રકાશિત કરવાનો છે, એની ચર્ચા અહીંયા કરી શકો છો, રાઈટ. અને પછી અહીંયા તમે થોડીક લાઈન છોડીને અહીંયા તમારે લખવાનો છે વિષય. શું લખવાનો છે મિત્રો? વિષય. જે તે અનુસંધાને લખવાનો હોય વિષય અહીંયા લખવાનો. વિષય લખી અને આગળ માનનીય શ્રીમાન, માનનીય શ્રી તંત્રીશ્રી કરી અને તમે શરૂઆત કરી શકો છો, રાઈટ. જે તે અને એક કોમન
કહી શકાય કે એક આખું પૂરેપૂરું ફોર્મેટ પણ છે જે આપણી ટેલિગ્રામ ચેનલમાં સમય અનુસાર મુકાઈ જશે. તો કંઈક આ રીતે ચર્ચાપત્ર મિત્રો લખવાનો હોય છે, રાઈટ. નેક્સ્ટ આપણે વાતચીત કરીએ વ્યાકરણ, સૌથી મહત્વનો મુદ્દો કહી શકાય, રાઈટ. વ્યાકરણ 20 ગુણનું મિત્ર પૂછાય છે. કેટલા ગુણનું? 20 ગુણનું. અને 20 ગુણમાંથી 20 ગુણ મેળવવાનો પ્રયત્ન કરવાનો મિત્રો, રાઈટ. તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવી શકે, જેથી તમે આગળ પરીક્ષામાં સારા માર્ક ખેંચી શકો. હવે વ્યાકરણ 20 માર્કનું હોય છે, એની અંદર કયા કયા મુદ્દા હોય છે એ ચર્ચા કરીએ, રાઈટ. તો પહેલો મુદ્દો આપણે વાતચીત કરીએ કહેવત, રાઈટ. બીજો મુદ્દો જો આપણે વાતચીત કરીએ તો કે રૂઢિપ્રયોગ. ત્રીજો છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ. ચોથો મુદ્દો છે મિત્રો સમાસ. પાંચમો મુદ્દો છે મિત્રો અલંકાર. છઠ્ઠો મુદ્દો છે મિત્રો છંદ, રાઈટ. સાતમો વાક્યના પ્રકાર. આઠમો છે જોડણી. નવમો છે સંધિ. અને 10મો મિત્રો છે હજી શું બાકી છે? યસ, ભાષા શુદ્ધિ. શું બાકી છે? ભાષા શુદ્ધિ. તો આને ધ્યાનમાં રાખીને આપણે વ્યાકરણની તૈયારી કરવાની છે. માત્ર ને માત્ર 10 ટોપિકની તૈયારી કરવાની છે. અને આ બધા ટોપિકની તમારે રીડિંગ ક્યાંથી કરવું એ મહત્વનું છે. જો તમે ટાટ એસની તૈયારી કરી રહ્યા છો સેકન્ડરીની, તો તમારે 9 અને 10ની ગુજરાતીની બુકમાંથી તમારે મિત્રો કરવાની છે તૈયારી. શેમાંથી? ગુજરાતીની પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરવાની છે. અને જો તમે ટાટ એસની તૈયારી કરી રહ્યા છો, હાઈ સેકન્ડરીની તૈયારી કરી રહ્યા છો, તો તમારે 11 અને 12ની ગુજરાતીમાંથી તૈયારી કરવાની છે. કારણ કે પાછળના જે બધા ઉદાહરણ છે 2023માં જે પણ ઉદાહરણ છે એ બધા ઉદાહરણો આ પાઠ્યપુસ્તકમાંથી પૂછેલા છે. તો આ બધા જ ટોપિકની તૈયારી તમારે શેમાંથી કરવાની છે? પોતપોતાના પાઠ્યપુસ્તકમાંથી કરવાની છે. ખાસ ધ્યાને લેજો, તો તમે મેક્સિમમ માર્ક્સ અહીંયા ખેંચી શકો છો. હવે થોડીક સ્ટ્રેટેજી જોઈ લઈએ, રાઈટ, કે કઈ રીતે પરીક્ષામાં તૈયારી કરવી, રાઈટ. તો હવે આપણને ખબર છે કે ટોટલ 200 ગુણ આપણે મેરિટની અંદર આવવું છે, તો 200 ગુણમાંથી આપણું મેરિટ ગણાતું હોય છે. હવે આ 200 ગુણ કયા કયા છે, રાઈટ? તો કે એક જો આપણે 100 માર્ક્સની ચર્ચા કરીએ, રાઈટ, તો એક છે ગુજરાતીનું પેપર, બધા માટે સમાન. પેપર 1 જે હોય છે કયું હોય છે મિત્રો? ગુજરાતીનું પેપર હોય છે. અને જે કેટલા ગુણનું હશે મિત્રો? 100 ગુણનું હશે. અને તમને ટાઈમ કેટલો મળશે, રાઈટ? તો કે 2 અને 3 કલાક, એટલે 2.5 કલાકનો તમને ટાઈમ મિત્રો અહીંયા મળશે, રાઈટ. 2.5 કલાક, 2.5 કલાકનો ટાઈમ તમને અહીંયા મળશે. બીજું પેપર હોય છે પોતાના વિષય અનુસંધાને, રાઈટ. પોતાના વિષય અનુસંધાને હોય છે, જે સાયન્સ, મેથ, જે અલગ અલગ વિષયો હોય છે એને ધ્યાનમાં રાખીને હોય છે. એ પણ કેટલા માર્ક્સનું હોય છે? 100 ગુણનું મિત્રો પેપર હોય છે, રાઈટ. અહીંયા તમને ટાઈમ આપે છે કેટલો મિત્રો? 3 કલાકનો ટાઈમ આપે છે, રાઈટ. અહીંયા આપણે પાછળ જોયા એ મુજબ અહીંયા શું શું હોઈ શકે છે મિત્રો? નિબંધ પૂછાય છે, રાઈટ. અહીંયા બીજું શું પૂછાય છે? તો કે ભાઈ સંક્ષેપીકરણ પૂછાય છે, રાઈટ. અહીંયા ત્રીજું શું પૂછાય છે મિત્રો? તો કે પત્ર હોય છે, પછી ચર્ચાપત્ર હોય છે, અને પછી શું છેલ્લે હોય છે? હમણાં આપણે જોયું એ વ્યાકરણ હોય છે, રાઈટ. આ પણ 20 ગુણનું હોય છે, આ પણ 20 ગુણનું હોય છે, આ પણ 20 ગુણનું હોય છે. આ બધું મિત્રો કેટલા ગુણનું હોય છે? 20 ગુણનું. એટલે ટોટલ કેટલા માર્ક્સ થઈ ગયા? 100 ગુણ. અહીંયા જો વિષય પ્રમાણે આપણે વાતચીત કરીએ, રાઈટ, તો કે 5 ગુણના 7 પ્રશ્નો હોય, 7 પંચાને 35, રાઈટ. 4 ગુણના પણ 7 પ્રશ્નો હોય, 7 ચોક 28, રાઈટ. હવે 2 ગુણના મિત્રો પ્રશ્નો હોય છે 11, રાઈટ. એટલે 11 દુ 22, રાઈટ. અને 1 ગુણના મિત્રો પ્રશ્ન હોય છે 15, એટલે આ ટોટલ કેટલા થયા? 15. આ રીતે ટોટલ કેટલા ગુણ થશે? 100 ગુણનું પેપર મિત્રો થશે. ક્લિયર? હવે જો આગળ આપણે ચર્ચા કરીએ કે આ 200 ગુણનો પેપર છે, તો તમારે મેક્સિમમ ટ્રાય કરવાની છે કે 100માંથી 75ની આસપાસ જાય, અને આ 100માંથી પણ 75ની આસપાસ જાય, ત્યારે તમારો ટોટલ થશે મિત્રો 150 માર્ક. જો તમારે સરકારી શિક્ષક બનવું છે તો 150 માર્ક મિનિમમ તમારે જોઈશે, કારણ કે આ વખતે કોમ્પિટિશન પણ વધારે છે, એટલે ધ્યાન રાખજો. ક્લિયર? તો મિત્રો આ એક કહી શકાય છે કે કોમન વિડીયો, તો પૂરા ગુજરાતી પેપરને ધ્યાનમાં રાખીને આ રીતે તૈયારી કરશો તો તમારા માટે કહી શકાય છે કે જે ભવિષ્યનું પેપર હશે એ સારું જશે, રાઈટ. હવે આપણે સ્પેશિયલી અલગ અલગ વિડીયો ઉતારીશું કે જેમાં પત્ર પણ અલગ હશે, ચર્ચાપત્ર પણ અલગ હશે, નિબંધ પણ અલગ હશે. અને દરેક નિબંધની આપણે ઇન ડિટેલ હવે ચર્ચા કરીશું. મહત્વના જે 5 નિબંધ છે, તો હરેક વિડીયોમાં એક નિબંધ આપણે લખીશું અને જોઈશું. તો મિત્રો જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.